મિત્રો આજે પહોંચી ગયા હતા પિઝા ખાવા। જો તમે આટલી બધી વેરાયટી હતી અને આપણે ઝપાટો બોલાવી દીધો। મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। અને જો હવે અમે હું મારા ભાઈનો છોકરો ને અમે જઈએ છીએ પિઝા ખાવા અનલિમિટેડ। અને ફાઇનલી પહોંચી ગયા પિઝા ખાવા। અને જો તમે નૂડલ્સ ને સેન્ડવીચ ને ચિપ્સ ને પછી મંચુરિયન ને પાઉંભાજી ને સૂપ ને એવું કેટલી જાતની વેરાયટી હતી। અને મિત્રો અમે કરી દીધું જમવાનું ચાલુ। જોવો તમે અત્યારે સ્ટાર્ટરમાં સૂપ હતું તો સૂપ પહેલાં લીધું અને પછી ઓલી ચિપ્સ હતી, ચિપ્સ ખાધી। અને એવો સોસ ને એવો જમાવટ પડી જાય એવું જમવાનું છે અનલિમિટેડમાં, કંઈ ઘટે જ નહીં। મજા આવ્યા કરે ખાઈએ એટલે એમ થાય કે જેટલું ખાઈએ એટલું ઓછું, જેટલું ખાઈએ એટલું ઓછું। જોવો તમે અને ગુલાબ જાંબુ જોવો તો ખરી, હા 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 હા, જમાવટ આવ્યા કરે હો, કાંઈ ઘટે જ નહીં। અને પછી આપણે લીધી ચમચી અને વળગી ગયા આપણે ખાવા। જેવું મંચુરિયન ઉપાડ્યું છે આપણે। મંચુરિયનનો સ્વાદ પણ એક નંબર હો। તમારે પણ કંઈ કદાચ ખાવાનું ક્યારેય મન થાય તો તમે પણ અનલિમિટેડ પિઝા ખાવા પહોંચી જજો, કંઈ ઘટે નહીં એવું હોય। પાઉંભાજી ને જમાવટ એવા કરે, જોવો તમે। અને ઉપાડ્યા પછી તો નૂડલ્સ આપણે એ પણ હાથમાંથી પડી ગયા હતા, ચમચીમાં આવતા નહોતા, તોય આપણે ધરાડ ઉપાડીને મૂકાવો, ઘટે જ નહીં। અને એ તો તીખા એવા હતા, જેમ ઘણી વાર તમે મોડું થવા માંડ્યું તો એ પાઇનેપલ ફ્લેવરવાળું સલાડ હતું તે પછી ચમચી લઈને એ ખાધું માથે, ત્યારે થોડુંક ઓલું થયું। અને આ જો મારા ભાઈનો છોકરો ને એને ઘરવાળી એ પણ હારે હતા મારી, એને પણ જમવાનું ચાલુ કરી દીધું। ને આપણે તીખું લઈ ગયું હતું એટલે પછી સોડા પણ હતી તો સોડા લઈ લીધા આપણે ગ્લાસ ભરીને, ઘટે નહીં। અને હવે મિત્રો અમે એ બધું સ્ટાર્ટર ખાઈ લીધું અને પછી હવે પિઝાની વાટ જોતા હતા। જુઓ તમે ટેબલ સાફ કરાવી નાખ્યું અને પિઝા આવે એટલી વાર। અને મિત્રો પિઝા આવી ગયા અને જુઓ તમે, હા હા હા, કાંઈ ઘટે નહીં। હવે આમ જોઈએ તો મોઢામાં પાણી આવવા માંડે એવા પિઝા છે, કાંઈ ઘટે જ નહીં। જોવો તો ખરી, આ ગાર્લિક બ્રેડ છે ને પછી ડબલ ચીઝ પિઝા છે ને માર્ગરીટા પિઝા અને કંઈ ઘટે જ નહીં, જમાવટ એવા કરે। પછી આપણે ઉપાડે ગાર્લિક બ્રેડ હો, જોઈને જ મને તો એમ થતું હતું કે એક બટકામાં આખી ખાઈ જાવ, પણ મોટી એવડી હતી મોઢામાં હમાય નહીં। પછી તો આપણે ધીરે ધીરે ખાવાનું ચાલુ કરી, કંઈ ઘટે નહીં એવી ગાર્લિક બ્રેડ છે, પિઝા છે, સોસ ને કંઈ ઘટે જ નહીં, જમાવટ એવા કરે। ના જો ડબલ ચીઝ પિઝા, એમાં તો પછી આપણે પહેલાં એમને એક બટકો ખાધું, આપણે જામ્યું નહીં તો પછી નાખ્યો સોસ ને પછી ઓલી ચીલી ફ્લેક્સ ને નાખીને પછી કર્યું પાછું ખાવાનું ચાલુ, કંઈ ઘટે જ નહીં। અને એમ થાય કે જેટલું ખાઈએ એટલું ઓછું હોય એવા પિઝા હતા। અને પિઝાને ખાઈ લીધું અને પછી આવી ગયું આઈસ્ક્રીમ, છેલ્લે આઈસ્ક્રીમ હોય છે તો આવી ગયું આઈસ્ક્રીમ અને પછી કર્યું આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ, કંઈ ઘટે નહીં એવું આઈસ્ક્રીમ, પણ આઈસ્ક્રીમમાં પણ કંઈ ઘટે નહીં હો, જમાવટ આવ્યા કરે। એમ થાય કે આઈસ્ક્રીમ એક જ વાર આપે છે છેલ્લે, પણ એમ થાય કે જેટલું હોય એટલું ખાઈએ, ખાધા જ કરીએ। અને મિત્રો એ બધું ખાઈ લીધું ને પછી આપણે જ લઈ લીધો મુખવાસ, છોડાવે તો થાય નહીં, આપણે હાલે નહીં, પછી આપણે તો દોથો જ ભરવાનું હોય। અને મિત્રો ખાઈ પી અને નીકળી ગયા છે હવે પાછા રૂમે જવા માટે। જો અમારા ભાઈનો છોકરો ગાડી હાંકે છે અને હવે અમે જઈએ છીએ રૂમે। મળીએ બીજા વ્લોગમાં, લાઈક સબસ્ક્રાઈબ કરી દઈએ, થેન્ક યુ, ધન્યવાદ। અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકીએ છીએ વિડીયો, ઇન્સ્ટાગ્રામમાં પણ લાઈક કરી દઈએ।